તો સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાની ઉલ્લંઘનના ધજાગરા ઉડતા જોવા મળ્યા, જેમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ। ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ આ ઘટના બનવા પામી, જેમાં આરોપીઓ પર પોલીસનો કોઈ ડર હોય તેવું લાગી રહ્યું નથી। ત્યારે હવે કાયદાની સામે જ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે યુવકોની જૂની અદાવત અને બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ત્યારે ઘટના ડિંડોલી પોલીસ સ્ટેશનના આસપાસમાં બની, જેમાં બાળકોના નામકરણ વિધિના કાર્યક્રમ પહેલા આ બની હતી। ત્યારે સ્થાનિકોમાં સુરક્ષા અંગે પણ ભારે ચિંતા અને સવાલો ઉઠી રહ્યા છે। मैं इधर समाधान करने के लिए आया था। कल रात को झगड़ा हुआ था, उस हिसाब से समाधान करने आया था। बाकी पूरा लिखान वकील के हाथ से लिखान उखान करा के जमा करवा दिया पीएसओ में, और ये मेरा रिसीव कॉपी मैंने ले लिया है। उसके बाद हम लोग यहाँ पे खड़े थे चाय पीने के लिए, सामने वाली पार्टी आई, कम से कम 12